અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી મોડાસાના ગાજણ ટોલબૂથ પાસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો। પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે। શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। એસએમસી 8,892 દારૂની બોટલો સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। એસએમસીએ દારૂ સહિત 32,62,080નો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો છે। એસએમસીએ 2 લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। नरेंद्र मोदी सतत ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે। પીએમ મોદીએ આજે ચાર્જ સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે। તેમણે ખેડૂત સન્માન નિધિની 17મા હપ્તાને મંજૂરી આપી દીધી છે। પીએમ મોદીના નિર્ણયથી 9 કરોડથી વધારે ખેડૂતોને ફાયદો થશે। આ નિર્ણયથી તેઓ અંદાજે 20,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપશે। નોંધનીય છે કે રવિવારે મોદી સરકાર 3નો શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સંપન્ન થયો છે। નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા। शपथ ग्रहण समारंभ में एक एक करीने चूंटायेला 72 सांसदोए मंत्री पदना शपथ लीधा था। जून थी संसदનું सत्र शुरू થઈ શકે છે। મોદી સરકારના કાર્યકાળનું પહેલું સંસદ સત્ર। तो सूत्रों मते आ सत्र में सांसदों ने शपथ स्पीकरनी चूंटणी और राष्ट्रपतिનું अभिभाषण होई शके छे। 18-19 जूने सांसदों शपथ ग्रहण, 20 जूने लोकसभा अध्यक्ष पदनी थई शके छे चूंटणी, 21 जूने राष्ट्रपतिનું बंने गृह में अभिभाषण। तो आवतीकाले नवा 5 धारासभ्यो लेशे शपथ। पेटा चूंटणी में जीतेला एमएलए काले लेशे शपथ। विधानसभा में भाजपનું संख्याबळ 161 થશે। नवा एमएलए शपथ लेता विधानसभाનું संख्याबळ 180 થઈ જશે। तो विधानसभा अध्यक्ष शंकरभाई चौधरी लेवડાવશે शपथ। पोरबंदरथी अर्जुन मोढवाडिया, विजापुरथी सीजे चावड़ा, वाघोडियाथी धर्मेन्द्रसिंह वाघेला, खंभातथी चिराग पटेल અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે। तो गर्मी ने लईने उनाळु वेकेशन लंबावવાની માંગ राज्य शाळा संचालक महामंडळे सीएम ने लख्यो छे पत्र। दिवाળી वेकेशन अंगे पण फेर विचारणा करवा रजूआत करी छे। केजी અને ધોરણ 5 સુધીના વર્ગોને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। राज्य शाळा संचालक महामंडळे राज्यમાંથી अलग अलग संघो द्वारा मળી હતી रजूआत। तो राज्य शाळा संचालक महामंडळे सीएम ने पत्र लख्यो छे ने वेकेशन लंबावવાની માંગ કરવામાં આવી છે। गर्मीने लईने उनाळु वेकेशन लंबावવાની માંગ કરવામાં આવી છે, જેના માટે राज्य शाळा संचालक महामंडळे आ માંગ કરી છે। ખાસ કરીને નાના બાળકો માટે આ રજૂઆત। અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ। ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવો। નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ। દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે। देशभर में नीटनो विरोध थई रह्यो छे त्यारे आप जोई शको छो कि अमदावादमां एनएसयूआई द्वारा जे आ विरोध करवामां आवी रह्यो छे। जे प्रकारे नीटनी जे परीक्षा जे छे मेडिकल एंट्रन्स माटे जे लेवामां आवी हती अने त्यारबाद तेनुं जे परिणाम आव्युं हतुं ए बंने परीक्षा अने परिणाम जे छे ते शंकाना घेरामां छे अने तेने लईने क्यांक ने क्यांक जे छे आप જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ જે વિરોધ કરી રહ્યા છે ત્યારે એનએસયુઆઈ જે છે તેઓએ અહીંયા અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે એનએસયુઆઈ જે છે તે વિરોધ નોંધાવી રહ્યું છે। શું કહેશો? આ નીટનો જે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે। જ્યાં સુધી આનો નિવારણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે। बिल्कुल तो जे छे आ एनएसयूआई जे छे ते क्यांक ने क्यांक आ विरोध नोंधावी रह्યું છે અને आप જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે। નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। જો કે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓ આગેવાનો જે છે તે કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે ફરી આ નીટની પરીક્ષા
લેવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ પરીક્ષા લેવામાં નહીં આવે ત્યાં સુધી જે છે વિરોધ જે છે તે યથાવત રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે. ખેડામાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો વિડીયો હોવાની શક્યતા છે. વિડીયોમાં રૂપિયા લઈને બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્યો. દારૂબંધીની વાતો વચ્ચે લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. મોડાસાના ગાજણ ટોલબૂથ પાસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો. પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે. શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. એસએમસી 8,892 દારૂની બોટલો સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો. એસએમસીએ દારૂ સહિત 32,62,080નો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો છે. એસએમસીએ 2 લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કાળા ડિબાંગ વાદળો સાથે નર્મદા ચોમાસા જેવો માહોલ સર્જાયો. સાંજ પડતા તો ધોધમાર વરસાદ ખાબક્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. બીજી તરફ કેવડિયા આવેલા પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી. વરસાદી વાતાવરણ એવું છવાયું કે થોડીવાર માટે અંધારપટ છવાઈ ગયો હતો. નર્મદા, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. રાજપીપળા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે તોફાની એન્ટ્રી કરી. ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપળિયા સહિતના ગામોમાં તોફાની વરસાદ વરસ્યો. ચોમાસા પહેલાનું ટ્રેલર હોય એમ ખાંભાના મોરાળા ગામે કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ગીરના ગામડામાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અમરેલી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા. અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા. ખાંભા, બોરાલ, પખડાદરા, તાવડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બપોર બાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ છવાયો હતો. કુકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાડા, બાવીશી, જાળિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા માત્ર 15 મિનિટમાં જ ખેતરો તરબોળ થઈ ગયા હતા. રાજકોટ જિલ્લામાં રેતી માફિયાઓને જાણે કે મોકળું મેદાન મળ્યું હોય તેમ દાદાગીરી પર ઉતરી આવ્યા. ઉપલેટાના નીલાખા ગામે રેતીના લીઝ ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે. લીઝ ધારકોએ કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર મહિલાઓ સાથે રકઝક કરી હતી અને ત્યારબાદ ધોકા પાઇપ વડે હુમલો કરી મહિલાઓને ઢોર માર માર્યો હતો. માર મારતા 2 મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી અને 4 થી 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રેતી માફિયાઓની દાદાગીરી સામે ગામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામ લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગેરકાયદેસર ચાલતા રેતી ખનન બંધ કરવા ગામ લોકોની ઉગ્ર માંગ છે. આ અંગે જવાબદાર તંત્રે જણાવ્યું કે રેતી ખનન અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને આગામી સમયમાં લીઝ ચેકિંગ પણ કરવામાં આવશે. હાલ ફરિયાદને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરતમાં વધી રહ્યો છે ડ્રગ્સનો વેપાર. બેફામ બનેલા નશાના સોદા